राधे राधे। जय श्री कृष्ण, जय मंगल मां, जय महादेव। स्नेही दर्शको અને ભક્તિ પ્રેમી મિત્રો, ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। અહીં આપણે ભક્તિ અને ભવિષ્યના દિવ્ય સંગમનો અનુભવ કરીએ છીએ। આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ 9 જૂનથી 15 જૂન 2025 સુધીનું સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ। શ્રદ્ધા અને જ્યોતિષના અતૂટ સંગમથી આ સપ્તાહમાં ગ્રહોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે તે જાણીશું। ખાસ કરીને આ અઠવાડિયે શનિદેવ અને શુક્ર ગ્રહની વિશેષ યુતિ તમારી રાશિ પર કેવો અનોખો પ્રભાવ પાડશે તે વિગતવાર જોઈશું। કઈ રાશિના જાતકોના ભાગ્યના તાળા ખુલશે, કોના જીવનમાં આવશે ધન, યશ અને પ્રેમનો મીઠો વરસાદ, આ બધા રહસ્યો પરથી પડદો ઉચકીશું। તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને આ ભક્તિસભર તથા ઉપયોગી રાશિફળ જો તમને ગમે તો ભાવિ દર્શન ચેનલને લાઈક કરો, અમારા સ્નેહીજનો સાથે શેર કરો અને આવા જ આધ્યાત્મિક માર્ગદર્શન માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો હવે શ્રી ગણેશ કરીએ। આ અઠવાડિયાના રાશિફળનું ભક્તિમય માર્ગદર્શન શરૂ કરીએ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। આ અઠવાડિયું મેષ રાશિના જાતકો માટે નવી જવાબદારીઓ અને ઉન્નતિ લઈને આવી રહ્યું છે। કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે। વ્યવસાયમાં પણ પ્રમોશનના પ્રબળ યોગ છે જે તમારા કાર્યને વધુ મજબૂત બનાવશે। નાની મુસાફરીઓથી તમને આર્થિક અને સામાજિક બંને રીતે લાભ થઈ શકે છે। જોકે આ સમયગાળામાં તમારે તમારા ગુસ્સા પર વિશેષ કાબુ રાખવો પડશે, અન્યથા બિનજરૂરી વિવાદો ઊભા થઈ શકે છે। માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ માટે ભક્તિમાં મન લગાવવું ખૂબ જ ફાયદાકારક રહેશે। તમારો શુભ દિવસ મંગળવાર રહેશે। આ દિવસે તમે નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો। ઉપાય તરીકે દરરોજ હનુમાન ચાલીસાનો પઠન કરવાથી તમને માનસિક શાંતિ અને કાર્યોમાં સફળતા મળશે। વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું આર્થિક લાભ અને નાણાકીય યોજનાઓ માટે અત્યંત ઉત્તમ સમય છે। તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરવાથી લાભ થઈ શકે છે। સંબંધોમાં તમારે વધુ સમજદારી અને ધીરજ રાખવી પડશે, જેનાથી પારિવારિક અને સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે। જૂના મિત્રો સાથેની મુલાકાત તમારા મનને આનંદથી ભરી દેશે અને જૂની યાદો તાજી થશે। તમારો શુભ દિવસ ગુરુવાર રહેશે। આ દિવસે તમે મહત્વના નિર્ણયો લઈ શકો છો। ઉપાય તરીકે દેવી લક્ષ્મીની ઉપાસના કરવાથી તમારા ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિ આવશે। મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ગ। મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ કાર્યસ્થળ પરની ચિંતાઓ ઘટાડશે અને તમને રાહતનો અનુભવ થશે। જોકે ભૂતકાળમાં કેટલાક વિવાદો ફરીથી ઉકળી શકે છે, જેના માટે તમારે ધીરજ રાખવી પડશે। ધીરજ અને શાંતિથી પરિસ્થિતિનો સામનો કરવાથી તમે આ વાદ વિવાદોને ઉકેલી શકશો। ધંધામાં નવી દિશા મળવાની શક્યતા છે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈ પર લઈ જશે। તમારે શુભ દિવસ શુક્રવાર રહેશે। આ દિવસે નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો। ઉપાય તરીકે દાન કરવું ખૂબ જ શુભ રહેશે। ખાસ કરીને મસૂરની દાળ જેવી લાલ વસ્તુઓનું દાન કરવાથી તમને પુણ્ય પ્રાપ્ત થશે। કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ લઈને આવી રહ્યું છે। પારિવારિક વાતાવરણમાં સુખમય રહેશે અને સભ્યો વચ્ચે પ્રેમ વધશે। ધંધામાં નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે જેમાં તમને સફળતા મળી શકે છે। જોકે તમારે તમારા આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે, કારણ કે નાની બીમારીઓ પરેશાન કરી શકે છે। શુભ દિવસ છે રવિવાર રહેશે। આ દિવસે તમે મહત્વપૂર્ણ કાર્યો કરી શકો છો। ઉપાય તરીકે ચંદ્રદેવને કાચા દૂધથી અર્ઘ્ય આપવાનું માનસિક શાંતિ અને શરીરની સ્ફૂર્તિ મળશે। સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયું માનસિક તણાવમાં વધારો કરી શકે છે। તમારે ધૈર્ય અને ભજનથી શાંતિ મેળવવાનો પ્રયાસ કરવો પડશે। નોકરીમાં પરિવર્તનની શક્યતા છે જે તમારા માટે નવા અવસરો લઈને આવી શકે છે। પ્રેમ જીવનમાં સાવધાની રાખવી પડશે, અન્યથા ગેરસમજણો ઊભી થઈ શકે છે। તમારો શુભ દિવસ છે બુધવાર। આ દિવસે તમે તમારા કાર્યોને પૂર્ણ કરી શકો છો। ઉપાય તરીકે સૂર્ય નમસ્કાર કરવા અને ભગવાન શ્રી રામનું સ્મરણ કરવાથી
તમને શક્તિ અને શાંતિ મળશે. કન્યા રાશિના નામાક્ષર છે પટ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે અભ્યાસ કે નોકરી માટે વિદેશ કે શહેર બહારની નવી તકો મળી શકે છે, જે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. વેપારમાં નવી ભાગીદારીથી તમને સારો લાભ થઈ શકે છે અને તમારો વ્યવસાય વિસ્તરી શકે છે. સ્વાસ્થ્ય યથાવત રહેશે, કોઈ મોટી પરેશાની જણાતી નથી. તમારો શુભ દિવસ સોમવાર રહેશે. આ દિવસે નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો. ઉપાય તરીકે વિધિપૂર્વક માતા દુર્ગાનું પૂજન કરવાથી તમારા કાર્યોમાં આવતી અડચણો દૂર થશે. તુલા રાશિના નામાક્ષર છે ર ને ત. તુલા રાશિના જાતકો આ અઠવાડિયે ઘરમાં મુદ્દાઓ ઉકેલી શકશો અને પારિવારિક શાંતિ સ્થાપી શકશો. નવા કામ શરૂ ન કરવા સલાહભર્યું સલાહ છે, કારણ કે તેમાં અડચણો આવી શકે છે. રોકાણમાં વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવો, અન્યથા નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયે તમારી આવક કરતાં ખર્ચ વધી શકે છે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારો શુભ દિવસ છે શનિવાર. આ દિવસે તમે મહત્વપૂર્ણ કાર્યો કરી શકો છો. ઉપાય તરીકે શુક્રદેવ માટે સફેદ મીઠાઈનો ભોગ અર્પણ કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અઠવાડિયું સંયમ અને શાંતિથી કામ લેવાનો છે. ધંધામાં ધીમી પ્રગતિ જોવા મળશે, પરંતુ નિરાશ થવાની કોઈ જરૂર નથી. લગ્ન જીવનમાં સુખદ પળોનો અનુભવ થશે અને સંબંધોમાં મધુરતા આવશે. શનિવારની આસપાસ તમારું નસીબ ચમકશે અને તમને અણધાર્યા લાભ થઈ શકે છે. તમારો શુભ દિવસ છે શનિવાર. આ દિવસે તમે નવા કાર્યોમાં પ્રારંભ કરી શકો છો. ઉપાય તરીકે કાલ ભૈરવ અથવા શનિદેવની આરાધના કરવાથી તમારા પર આવનારી વિપત્તિઓ દૂર થશે. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ડ. ધન રાશિના જાતકો માટે આ અઠવાડિયે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. તમને કાર્યક્ષેત્રે સફળતા અપાવશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓની સહકાર મળી શકશે, જેનાથી તમારા કાર્યો સરળ બનશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહે છે. તેમની અભ્યાસમાં સફળતા મળશે. યાત્રા થવાના સંભવ છે, જે તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. તમારો શુભ દિવસ છે ગુરુવાર. આ દિવસે તમે મહત્વપૂર્ણ કાર્યો કરી શકો છો. ઉપાય તરીકે ગુરુદેવ માટે પીળા કપડાં અને ચણાનું દાન કરવાથી તમને જ્ઞાન અને સમૃદ્ધિ જરૂરથી મળશે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ નવું વાહન કે મિલકત લેવાની શક્યતા છે, જે તમારા જીવનમાં સુખનો ઉમેરો કરશે. સંબંધોમાં મધુરતા આવશે અને પારિવારિક જીવન સુખમય બનશે. ધંધામાં નવતર પ્રયોગો સફળ થશે અને તમને સાચો નફો મળી શકે છે. તમારો શુભ દિવસ છે સોમવાર. આ દિવસે તમે નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો. ઉપાય તરીકે શનિવારે કાળા અળદનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમારા કાર્યોમાં સફળતા મળશે. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું અધૂરા કાર્યો પૂર્ણ થશે અને તમને રાહતનો અનુભવ થશે. વેપારમાં વૃદ્ધિ થશે અને તમને સારો નફો મળી શકે છે. નવા સંબંધો લાભદાયક સાબિત થશે અને તમને નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ લેવાશે અને તમને માનસિક શાંતિ મળશે. તમારો શુભ દિવસ છે બુધવાર. આ દિવસે તમે મહત્વપૂર્ણ કાર્યો કરી શકો છો. ઉપાય તરીકે શિવજીને જળ અર્પણ કરવું અને ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ તેમજ શાંતિ આવશે. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું તમારા અનુભવની લોકોને લાભ મળી શકે છે. તમે અન્યનો માટે પ્રેરણારૂપ બની શકો છો. ધંધામાં નફો વધશે અને તમારી આર્થિક સ્થિતિ સુધરશે. પ્રેમ સંબંધોમાં નિમણૂક થશે અને તમને પ્રેમનો અનુભવ થશે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે, જે તમારા મનને આનંદથી ભરી દેશે. તમારા શુભ દિવસ છે રવિવાર. આ દિવસે તમે નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો. ઉપાય તરીકે કોઈ પણ ફળનું દાન કરવું અને ગુરુદેવનું દર્શન લેવાથી તેમનું શુભ ફળ મળશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ હિતાવહ છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.